ગડા તાલુકાના એક ગામની 14 વર્ષીય સગીરા સાથે ગેંગરેપની ઘટના બનતા ગડા પંથકમાં ફિટકારની લાગણી વરસી। ગડા પોલીસ સ્ટેશનમાં 9 શખ્સો સામે નોંધાઈ ફરિયાદ। ઘુલી નાગરભાઈ રાઠોડ, સુરેશ નાગરભાઈ રાઠોડ, શોએબ ચૌહાણ, ઉર્વેશ ધોરપાડે, અલ્પેશ મહેતા, આકાશ પરમાર, અજય મારુ, હમીર ડાંગર અને પિન્ટુભાઈ ભૂપતભાઈ પઢિયાર સહિતના 9 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ। સગીરાની માનસિક તકલીફના કારણે ઘરેથી નીકળીને જતી હતી, ત્યારે 9 શખ્સોએ તેનો ગેરલાભ ઉઠાવી દુષ્કર્મ આચર્યું હતું। 9 શખ્સો અલગ અલગ સ્થળોએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું। ગડા પોલીસે 9 શખ્સો સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી। સગીરા સાથે ગેંગરેપ, દુષ્કર્મની ઘટનાને લઈ ગડા પંથકમાં ફિટકારની લાગણી વરસી। આવા શખ્સોને પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરીને કડકમાં કડક અને દાખલારૂપ સજા થાય તેવી લોકોએ કરી માંગ। કે સિહોરિયા ગરડા સ્વામી ગરડા તાલુકાના એક ગામમાં દુષ્કર્મની ફરિયાદ દાખલ પોલીસ સ્ટેશનમાં થઈ છે। આ દીકરી ઉપર 6 લોકોએ ગેંગરેપ કર્યો હોય એવી ફરિયાદ દાખલ થઈ છે। આ ફરિયાદમાં મારું એટલું કહેવું છે કે દીકરીને ન્યાય મળે એના માટે થઈને સરકાર દ્વારા પોલીસ તંત્ર પણ ખૂબ સારી કામગીરી કરી રહી છે, તપાસ પણ કરી રહી છે અને આરોપીને વધારેમાં વધારે સજા થાય, આવા આરોપીઓ ક્યાંય છટકી ન જાય એના માટે થઈને પોલીસ તંત્ર ખૂબ સારી કામગીરી કરી રહી છે। પોલીસ તંત્રને પણ વિનંતી છે કે હજી આમાં વધુમાં વધુ કડક કાર્યવાહી થાય, નમૂનારૂપ કાર્યવાહી થાય, જેના કારણે થઈને કોઈ પણ બેન દીકરી ઉપર આવું દુષ્કર્મ ન થાય અને જે આવા આરોપીઓ છે એ આવું કૃત્ય કરતા પણ ડરે, એના માટે થઈને નમૂનારૂપ પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે।